જો ભાઈ મિત્રો ધોરી વાવ્યા મસ્તીના મગ, જો શીંગું આવી જાય ઠેડ સુધી મગ વાવ્યા, લીલો બગીચો જ બગીચો લાગે ભાઈ. તો રામ રામ ભાઈ બધાને, સ્વાગત છે આપણી ચેનલ સત્તુ ગુંજાલા પર. ને સવારમાં આપણે નાહી લીધું છે ને જો વરસાદે કર્યું છે જોરદાર વાતાવરણ. જો વરસાદને આપણા ઉપર દયા આવે, લાગણી આવે, આમ કે જો કે ન આવે તો સારું, કેમ કે વરસાદની આપણે જરૂર છે, દયા લાગણીની જરૂર નથી. અચ્છા, હમકો સિખા રહ્યા હૈ. અચ્છા, તો આપણી શું માંડવી બધી પી જાય. એટલે જોરદાર વરસાદ ભર્યું વાતાવરણ કર્યું છે અત્યારમાં, એટલે જરૂર જોવી. જો વરસાદ થઈ જાય ને કામ કરી જાય, લગભગ વરસાદ થઈ જાય છે બરોબર. આનું એક કામ કરો, ઓલી મોટર ચાલુ કરો અને ઓલી સ્વિચ પાડીને મોટર ચાલુ કરી અત્યારમાં એક છંટકાવ કરી દો બરોબર. ઓલું કંઈક કરવું, પૂછી જવું શું કરવું. ને આપણે હવે જવું છે, ક્યાં જઈશું આપણે ખબર છે? હવે કોલેજ જ હોય, કોલેજ જવું છે. ભાઈબંધ ફોન ઉપર ફોન કરે ને આજ કંઈક કોલેજમાં NSS વાળાનું કંઈક પ્રોગ્રામ છે લગભગ, એટલે આપણે NSSમાં હી ને એટલે આપણે હાજરી દેવી પડે. એટલે NSS વાળાને બોલાવ્યા હાય, એટલે કોલેજમાં હાજરી દેવી જરૂરી છે, નકે તો આપણે જાય જ નહીં. પણ અત્યારનું વાતાવરણ જુઓ, સવારમાં ચકલીનો અવાજ ને એક બાજુ મોરલો બોલે છે. તો ભાઈ કોલેજથી આપણે નીકળી ગયા છીએ બહાર, અને આજ શનિવારે એટલે હળવદ બંધ, એટલે નાસ્તો નથી કરવો. આપણે જયદીપસિંહ સ્પોન્સરથી આવે કંઈક ઠંડુ પાવે છે, તો આપણે પીશું ફૂલઝરી, વિસ્ફોટ કરે બરોબર, અને શરીર તંદુરસ્ત બનાવે. એટલે આપણે પીશું હવે વિસ્ફોટ એટલે ફૂલઝરી. જયદીપસિંહે લીધું આપણે ડાયમંડ મસ્તી. જયદીપસિંહ લે ડાયમંડ મસ્તીની મોજ. તો આપણે હવે સીધા જઈશું ઘરે અને જઈશું વાડીએ. તો આવી ગયા છીએ આપણે કોલેજથી, આપણે હે ને વાડીએ આવી ગયા. હવે વાડીએ આવતા જોયું ને તો વાતાવરણ તો આ, અને મગફળી આપણે જામી છે. ઓહો જો બતાવું, અને આ વાતાવરણ આહા, મગફળી જે કલર પકડ્યો હોય વરસાદ ના, ખાલી વાતાવરણ એવું થયું હોય, પાણી પીધું છે હમણાં. તમને આપણે શું કહેવાય જોઈ, આપણે કેટલા ફૂટા બેઠા છે. મગફળી એક આથી ઉપાડીને આપણે જોયું, ચેક કરી કેવા બેઠા બરોબર. આપણે આમાં રાજુભાઈ ક્યારે વાવેતર કર્યું હતું આનું? છઠ્ઠા મહિનામાં ને, છઠ્ઠા મહિનાની 2જી તારીખ યાદ છે મને. હા, તો રાજુભાઈની અગ્નિ પરીક્ષા લેતો હતો. રાજુભાઈને તો યાદ નહોતું. હાલો આ બાજુ હાલ્યા જાય, 2 મહિના થાય જેવું થઈ જશે. આપણે ઇન પહેલાં જે વિડીયો હતો ને એમાં આટલામાં રાવું હતું ખબર છે, જો પીળી પડી ગઈ હતી, અને હવે કમ્પ્લીટ થઈ ગઈ ને, એટલે કમ્પ્લીટ થઈ જાય પણ થોડીક વાર લાગે. કાં જો પાણી જ માગતી હોય, કાં તમારે પાણી વધી ગયું હોય, તો 2માં એક ફોલ્ટ હોય, અને કાં જમીનનો ફોલ્ટ હોય, બાકી કંઈ જ થતું નથી. ને આપણે હે ને ધોરીએ વાવ્યા મસ્તીના મગ, જો શીંગું આવી જાય ઠેડ સુધી મગ વાવ્યા આવી રીતે, ઠેડ સુધી મગ વાવ્યા. એટલે આપણે શું શાકભાજી થઈ જાય ને વાડીએ. વાતાવરણ આ જોરદાર છે અત્યારમાં. મોજે દરિયા. એક તો વાતાવરણ એક નંબર છે.
ઓલા મકાનનો લુક જોરદાર આવે હો. મગફળીનો કલર કેવો છે, એક નંબર. લીલો બગીચો જ બગીચો લાગે ભાઈ. અને એમાં પાછો આવા ચકલીઓ ને એવું બધું બોલતું હોય વાડી, મજે મોજ આવી જાય. અને આ આપણે ઓલી શું કહેવાય જીવીશ 5 ચાહુ એ વાઈ હતી એ જામી જઈએ. હવે આમાં આપણે ફરીથી એકવાર હે ને ટ્રેક્ટર રાખવું જોઈશે. ઓલું રિઝલ્ટ જોરદાર આવ્યું. આપણે પાડીએ જે દવા છાંટી હતી જો એક નંબર, પાડી એકદમ સાફ થઈ ગઈ. ખાલી આ પાછું ફેરથી હી મોરું ચોટી ગયું હે, એને પાછું આપણે ફેરથી ટ્રેક્ટર રાખવું પડશે. પણ આ એ જો મગફળી એક નંબર જામી ગઈ છે. આપણે હવે ભેગું વાંય જોતા આવી કે આપણે શું કહેવાય રીંગણ આપણે વાવ્યા હતા ને, જોતા આવી કે રીંગણ થયા છે કેવા. રીંગણ વાવ્યા હતા ને 3 રોપા રોપ્યા હતા. અહીંયા જો ઠેઠ આપણે ધોરિયામાં વાવી જ દઈ, ઢીલ મૂકતા જ નથી. અહીંયા મગ આપણે વાવી દીધેલા છે અને ચોરી વાવેલી હમણાં બતાવું હાલ તમને. બાકી મગફળી કેવી છે કોમેન્ટ કરજો. એક નંબર જાયમી છે આ વખતે તો. અહીંયા આપણે થોડીક ચોળી વાવેલી છે. જો ફૂલડા આવી ગયા છે અને ચોળીની શીંગોની શરૂઆત થઈ ગઈ છે. જો નાની નાની શીંગો આવી જઈ, કેટલી શીંગો આવી જઈ. આમાં આપણે એક દવા મારવી પડશે. અમુક આ થ્રીપ જે ઉડે છે ને એની દવા મારી દેશું એટલે કમ્પ્લીટ થઈ જશે. ફ્લોરા કરીને દવા આવે છે સ્પેશિયલ. આ જે શું કહેવાય ફાલ વધે ને એના માટે. પવન અત્યારે એટલો જોરદાર છે ને એની વાત જવા. હા ઠંડો ઠંડો પવન છે જોરદાર. જોઈ શકો છો આપણે આ હે ને રીંગણના રોપા જામી ગયા એક નંબર. આપણે બતાવી પણ દહીંમાં શું હતું બરોબર. આમાં એકવાર પાણી આપણે મૂકી દીધું ને આ મરચી પણ જામી જઈએ. અને આ આપણે ટમેટી બરોબર એ જામી જઈએ. એટલે આજે તો વાતાવરણ વરસાદ જેવું છે એટલે બ્લોગ ઉતારવાનો મેર નહીં આવે. બીજું કાંઈ તો એ નહીં આવે. કાલે જો મેર આવે ને તો આપણે કાલે કાં બપોર પછી આપણે ઉતારવાની થશે, મોટર ઉતારવાની છે. આપણે બતાવશું કે આપણે અહીંયા મોટર કેવી રીતે ઉતારી. હાથ જય માતાજી. ભલે મળી સીધા નેક્સ્ટ બ્લોગમાં.